છોટાઉદેપુર સ્વયં સૈનિક દળ દ્વારા આજરોજ તારીખ 24/6/24ના રોજ છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। તમામ ધર્મને સમાન ન્યાય આપીને દરેક ધર્મના મૂલ્યો અને સિદ્ધાંતો પાઠ્યપુસ્તકમાં સમાવવા બાબતે તથા હાલ ધોરણ 6, 7 અને 8ના જે પુસ્તકો બહાર પાડ્યા છે તે પરત ખેંચવા સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી હતી। ગુજરાત સરકારે હમણાં શાળાઓમાં ધોરણ 6, 7 અને 8ના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો અભ્યાસક્રમમાં શરૂ કર્યા છે। તો ભારતમાં તમામ ધર્મના લોકો રહે છે અને ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે। જો મૂલ્ય નિર્માણની વાત હોય તો તમામ ધર્મમાંથી જે શ્રેષ્ઠ મૂલ્યો નિર્માણ કરી શકે તેવા પ્રસંગોને લઈને પુસ્તક બનાવવું જોઈએ, કેમ કે શાળાઓમાં તમામ ધર્મના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે તથા તમામ ધર્મ કે બૌદ્ધ, શીખ, ઇસ્લામ, પારસી, જૈન વગેરે યોગ્ય ન્યાય મળવો જોઈએ, નહીં તો આવનારા દિવસોમાં અન્ય ધર્મો ઉપર ખતરો ઊભો થઈ શકે છે, જેમાં ધર્મજનૂની અને કટ્ટરપંથી લોકો જન્મે છે। જે બાબતે યોગ્ય પગલાં ભરીને ધોરણ 6, 7 અને 8ના દરેક ધર્મના મૂલ્યો સિદ્ધાંતો સમજવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જય ભારત। આજે છોટાઉદેપુર જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે સ્વયં સૈનિક દળ દ્વારા। હવે ગુજરાત સરકારે ધોરણ 6, 7, 8ની અંદર ગીતાના શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવાનું ચાલુ કર્યું છે। તો એ ભારત દેશ એક બિનસાંપ્રદાયિક દેશ છે અને એ બિનસાંપ્રદાયની વિરુદ્ધમાં છે। એના વિરુદ્ધમાં આજે સ્વયં સૈનિક દળના દ્વારા સર્વધર્મ સંભાવના પ્રમાણે જો ચલાવવું હોય તો દેશમાં અરાજકતા ના ફેલાય એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને આ જે સેલિબ્રેસ ચાલુ કરવામાં આવ્યો છે એને બંધ કરવામાં આવે એવી માંગ છે સ્વયં સૈનિક દળ દ્વારા અને દરેક ધર્મના લોકો આનો વિરોધ છે। લક્ષ્મણભાઈ, અત્યારે સરકાર શ્રી દ્વારા ધોરણ 6, 7 અને 8ની અંદર પાઠ્યપુસ્તકની અંદર ભગવદ્ ગીતા વિશેના પાઠ સામેલ કરવામાં આવનાર છે। હવે આપણે ધારો કે કોન્સ્ટિટ્યુશન લો જોઈએ તો કોન્સ્ટિટ્યુશન લો આની સાથે કોઈ મેચ થતું નથી કે એની ઉપર આપણે ચાલતા નથી। ધારો કે કલમ 15 ક્લોઝ 1 આપણે લઈએ તો એની અંદર ધર્મ, લિંગ, જાતિ, જ્ઞાતિ અને જન્મ સ્થાન બાબતેની જે પણ સ્વતંત્રતા છે એ સ્વતંત્રતા આપવામાં આવી છે। એની અંદર કોઈ સરકારશ્રી દ્વારા કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરી શકાય નહીં। કલમ 25 જે છે એની પણ અંદર ક્લોઝ 1ની અંદર દરેક ધર્મના નાગરિકને માન્યતા ધર્મનો પ્રચાર, પ્રસાર અને પાલન કરવાની સ્વતંત્રતા છે। બીજું એ કલમ 28ના ક્લોઝ 1ની અંદર પણ એવું જ છે કે સરકારશ્રીના નાણાં ઉપર પૂરેપૂરી નભતી કોઈ પણ શૈક્ષણિક સંસ્થા ક્યારેક પણ ધાર્મિક શિક્ષણ આપી શકે નહીં। અમારે આની સામે વિરોધ છે કે સરકાર ભેદભાવ કરી અને કોઈ પણ એક પાર્ટિક્યુલર ધર્મ વિશે જ્ઞાન ના આપી શકે, પાઠ્યપુસ્તકમાં સામેલ ના કરી શકે। બસ આની સામે અમારો વિરોધ છે અને સરકારશ્રી સામે અમે રજૂઆત કરીએ છીએ। બેલીમ મુન્ડા આસ, સંખેડા। રાજ્યની અંદર માનો કે ભાઈ સ્કૂલોની અંદર પાઠ્યક્રમમાં ધોરણ 6, 7 ને 8ની અંદર ગીતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભાઈ ગીતા જે રહી એ સ્કૂલોના પાઠ્યક્રમમાં ભણાવવામાં આવશે। તો આ જે પ્રવૃત્તિ ભારતીય બંધારણની વિરુદ્ધ છે, કારણ કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે અને અહીંયા અલગ અલગ પ્રકારના ધર્મોના લોકો રહે છે। દાખલા તરીકે હિન્દુ, બૌદ્ધ, ક્રિશ્ચન, ઈસાઈ, પારસી, જૈન, મુસ્લિમ આવા અનેક પ્રકારના ધર્મોના લોકો રહે છે અને જો આ એક જ પ્રકારનું પુસ્તક ભણાવવામાં આવે તો આવનાર સમયે બાળકો રહ્યા, કારણ કે સ્કૂલોમાં અલગ અલગ પ્રકારના બાળકો ભણતા હોય અને એ એક જ ધર્મનો એટલે કટ્ટરપંથી બનશે તો આવનાર સમયની અંદર ભવિષ્યની અંદર ભારતનું જે ભવિષ્ય ખતરામાં પડશે। કારણ કે એ લોકો જે બીજા ધર્મ સ્થાનો રહ્યા અથવા એના સમુદાયને માનનારા જે લોકો રહ્યા એ બંનેની ઉપર હુમલો કરશે। એટલે આ જે પુસ્તકનો જે કંઈક પાઠ્યક્રમ છે એ સ્કૂલોમાંથી પાછો પરત ખેંચવામાં આવે અથવા તો પછી આની અંદર જે દરેક ધર્મો રહ્યા, માનો કે બૌદ્ધ, શીખ, ઇસ્લામ, જૈન, પારસી, શીખ આ દરેકના જે ધર્મ ગ્રંથો રહ્યા એની અંદર જે માનવતાવાદને વિકસિત કરી શકાતા, માનવતાવાદ આગળ વધારી શકે એવા જે મૂલ્યો રહ્યા, સિદ્ધાંતો રહ્યા એને ધ્યાનમાં રાખી એને લઈ અને આ પાઠ્યક્રમમાં ભણાવવામાં આવે, આ મારી માંગ છે। સ્વયં સૈનિક દળ ગુજરાત, જિલ્લો છોટાઉદેપુર।